નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તારીખ 15 જુલાઈ 2024ને વાર સોમવારના કપાસના ઊંચા અને નીચા ભાવ, કપાસના ભાવમાં શું થયો ફેરફાર, સાથે જ આ વર્ષનું કપાસનું વાવેતર અને કેવા ભાવ રહેશે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં અત્યારે સામાન્ય સુધારા થઈને ફરી એકવાર પ્રતિ મણે કપાસના ભાવ 1600 થઈ ચૂક્યા છે। તો જે ખેડૂતોએ જૂના નવા કપાસના સંગ્રહ કરી રાખ્યા હતા તેવા કપાસને હવે ખેડૂતોને થોડો લાભ મળી શકે અને ભાવ પ્રતિ મણે 1550થી 1600 સુધીનો લાભ થાય તેવી ધારણા છે। જ્યારે હાલ વાયદા બજારની વાત કરીએ તો મિત્રો, વાયદા બજારમાં પણ અત્યારે શાનદાર તેજી છે। જેમાં ખોળ વાયદામાં વાત કરીએ તો શુક્રવારે માત્ર એક દિવસમાં 50 રૂપિયાનો વધારો થઈને વાયદો 3000 રૂપિયાની સપાટીએ પહોંચી ચૂક્યો હતો। તો સાથે જ આજે પણ ખુલતાની સાથે તેજીનું વલણ જોવા મળે છે। તો MCXમાં સામાન્ય સુધારો છે, પરંતુ ન્યુયોર્ક કોટન વાયદામાં કોઈ મોટી હલચલ જોવા નથી મળતી। જ્યારે હવે નવા વાવેતરની વાત કરીએ તો દેશમાં કપાસનું વાવેતર ગત વર્ષની તુલનાએ 25% જેટલું ઘટ્યું તેવો અત્યારે અંદાજ છે, પરંતુ અમારા મનોમંથન પ્રમાણે હજી ઘણા બધા વિસ્તાર તેવા છે જ્યાં હજી વાવણી લાયક વરસાદ નથી થયો। જ્યારે દેશમાં વાત કરીએ તો શનિવારે 25,000 ગાંસડીની આવક વચ્ચે ભાવમાં નાની રેન્જમાં મૂવમેન્ટ જોવા મળી હતી। એ દરમિયાન દેશમાં કપાસનું વાવેતર ગત વર્ષની તુલનાએ 25% જેટલું ઘટવાની સરકારીઓ આંકડાઓ મુજબ 13મી જુલાઈ સુધીમાં કુલ વાવેતર 92.78 હેક્ટરમાં થયું હતું। જ્યારે આ વર્ષે ભારતના પાડોશી દેશોમાંથી પણ આયાત નવી સિઝનમાં ઘટવાનો USDનો અંદાજ હતો। જો બહારથી આયાત ઓછી થાય તો આપણે ત્યાં ખેડૂતોને ફાયદો થાય અને ઉપરાંત નિકાસ થાય તો ખેડૂતોને વધારે ફાયદો થાય અને આ વર્ષે કપાસનો ભાવ 1500થી નીચે જવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે, કારણ કે આ વર્ષે સરકારે ટેકાનો ભાવ પણ 1504 રૂપિયા સુધીનો નક્કી કર્યો છે। જ્યારે ભારતના પાડોશી દેશો ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ અને પાકિસ્તાન ઓગસ્ટ શરૂ થતીની નવી સિઝનમાં ચીનની રૂની આયાત ઘટશે, જ્યારે બાકીના ત્રણેય દેશો બાંગ્લાદેશ, વિયેતનામ અને પાકિસ્તાનની રૂની આયાત ઘટવાનો અંદાજ છે। આ ચારેય દેશોની કુલ આયાત નવી સિઝનમાં ઘટશે તો આપણે ત્યાં ભારત દેશને સારો એવો ફાયદો થશે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન, જય કિસાન।